દ્વારકામાં ગોચરની જમીન પર કંપનીના દબાણનો આરોપ લાગ્યો છે। ખંભાળિયાના કોલવા ગામની ગોચરની જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે। ઓપેરા કંપનીએ દાદાગીરી કરી અને વીજપોલની કામગીરી શરૂ કરી છે। સરપંચ સહિત ગ્રામજનોએ એપ્રિલમાં કલેક્ટરને અરજી કર્યાનો દાવો પણ કર્યો છે। થોડા સમય બંધ રહેલી કામગીરી ફરી એક વખત શરૂ થઈ છે, જેથી અનેક સવાલો ઉભા થયા છે। સ્થાનિક તંત્ર અને અધિકારીઓના મૌનથી હવે લોકોમાં પણ અસંતોષ છે। એક તરફ ગોચરની જમીન પર કંપનીનું આ દબાણ, જેના કારણે હવે લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે। ખંભાળિયાના કોલવા ગામની ગોચરની જમીન પર દબાણ કરવામાં આવ્યું છે। ઓપેરા કંપનીએ દાદાગીરી કરી અને દબાણ કરી લીધું છે અને વીજપોલની કામગીરી ફરી એક વખત શરૂ કરી છે। આ અંગે સરપંચ સહિત ગ્રામજનોએ એપ્રિલમાં જ કલેક્ટરને અરજી પણ કરી હતી, તેવો દાવો પણ તેમના દ્વારા કરાયો છે। પરંતુ થોડા સમય કામગીરી બંધ રહી અને ત્યારબાદ કામગીરી ફરી એક વખત શરૂ થઈ, જેને લઈને હવે લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે। સ્થાનિક તંત્ર અને અધિકારીઓ પણ અત્યારે મૌન સેવીને બેઠા છે, જેથી લોકોમાં પણ ફરી એક વખત અસંતોષની લાગણી છે। દેવભૂમિ દ્વારકાના આ દ્રશ્યો છે કે જ્યાં ગોચરની જમીન પર જ કંપનીએ દબાણ ઉભું કરી દીધું છે। ખંભાળિયાના કોલવા ગામની આ ગોચરની જમીન છે કે જ્યાં દબાણ ઉભું કરાયાનો દાવો સરપંચ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ઓપેરા કંપનીએ દાદાગીરી કરી અને વીજપોલની કામગીરી પણ શરૂ કરી દીધી છે। સરપંચ સહિત જે ગ્રામજનો છે તેમણે આ પહેલા રજૂઆત પણ કરી હતી, જો કે એપ્રિલમાં રજૂઆત કર્યા બાદ કલેક્ટરને અરજી આપ્યા બાદ એ કામગીરી બંધ કરવામાં આવી હતી, પરંતુ ફરી એક વખત એ કામગીરી શરૂ થતા અનેક સવાલો પણ ઉભા થયા છે। સ્થાનિક તંત્ર અને અધિકારીઓ પણ અત્યારે મૌન સેવીને બેઠા છે, જેને લઈને અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। એક તરફ ગોચરની જમીન પર આ દબાણ, જેના કારણે લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે। પહેલા પણ અરજી કરવામાં આવી, પરંતુ અરજી બાદ થોડા સમય પૂરતી કામગીરી મોકૂફ રાખવામાં આવી અને ત્યારબાદ ફરી એક વખત ઓપેરા કંપની આ દાદાગીરી જોવા મળી છે કે જ્યાં ફરી એક વખત ગોચરની જમીન પર વીજપોલની કામગીરી શરૂ કરાઈ। તો હાલ આપણી સાથે ઓપેરા ઉર્જા કંપનીના અધિકારી અર્શી કાંભલિયા જોડાયા છે। સૌથી પહેલા તો આપનું સ્વાગત છે। અર્શીભાઈ, પ્રશ્ન એ કે જ્યારે ગોચરની જમીન છે અને ગ્રામજનો દ્વારા અરજી કરવામાં આવી છે, કામ પણ બંધ રાખવામાં આવ્યું હતું, તો શા માટે જબરજસ્તી ફરી એક વખત ત્યાં કામ શરૂ કરાયું છે? અર્શીભાઈ, અવાજ આવી રહ્યો છે? હાજી। પ્રશ્ન એ કે ગોચરની જમીન છે, આ પહેલા પણ ગ્રામજનો અને સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે દબાણ ઉભું કરવામાં આવ્યું છે, કામ બંધ કરવા માટે પણ કહેવામાં આવે છે, તો થોડા સમય બાદ શા માટે ફરી એક વખત કામ જબરજસ્તી શરૂ કરવામાં આવે છે? મેડમ, એ લાઈન છે ને એની 168 ની પરમિશન અમારી જોડે છે અને દબાણ નથી। ગવર્મેન્ટની પરમિશન થી જ ત્યાં કામ થઈ રહ્યું છે। હર્ષભાઈ, પ્રશ્ન એ કે રજૂઆત કરવામાં આવી હતી, અરજી પણ કરવામાં આવી હતી, શું ફરી એક વખત કામ શરૂ કર્યું છે તો કોઈ પાસેથી પરમિશન લીધી છે, મંજૂરી લીધી છે કે જાતે જ કામ શરૂ કરી દીધું છે? નહીં, પરમિશન લીધેલી છે, બધી જ પરમિશન લીધેલી છે। હર્ષભાઈ, સવાલ એ કે જો આપે પરમિશન લીધી છે તો પછી ગ્રામજનો કેમ વિરોધ કરી રહ્યા છે? એમનું એવું કહેવું છે કે આ પહેલા એપ્રિલમાં જ અરજી કરી છે અને અરજી કર્યા બાદ થોડા સમય પૂરતું કામ બંધ રહ્યું અને ફરી એક વખત જબરજસ્તી કંપની દ્વારા કામ શરૂ કરાયું છે, તો આપની પાસે એવી કોઈ સાબિતી કે ફરી એક વખત કામ શરૂ કરવા માટે આપને મંજૂરી આપી હોય, આપની કંપનીને મંજૂરી આપી હોય? હર્ષભાઈ, અવાજ આવી રહ્યો છે? પેલી વસ્તુ તો એ લાઈન છે ને એ ઓપેરા એનર્જીની નથી, માઉન્ટિંગ રિન્યુએબલની છે અને એ કંપનીને રિલેટેડ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના જેટલા પણ પરમિશનના પેરામીટર છે બધા જ પેરામીટર પૂરા કરી બધી જ પરમિશન લઈ પછી જ કામ ચાલુ કરવામાં આવે છે, એ સિવાય કેવી કામ ચાલુ કરતા નથી। તો હર્ષભાઈ, જો ગ્રામજનો તમારી પાસે જવાબ માંગી રહ્યા છે અથવા તો કંપની પાસે જવાબ માંગી રહ્યા છે, જો કદાચ એ પરમિશનના કાગળ પણ તમારી પાસે હોય, જો બધી જ પ્રક્રિયા પૂરી કરી દીધી હોય, તો શું એ બતાવવા માટે પણ આપ તૈયાર છો? કાંઈ વાંધો નહીં, ગ્રામજનોને કહો કે અમારા જે કઈ ગ્રાઉન્ડ ઉપરના માણસ હોય એ લોકોને કહે, એ બધા કાગળ તમને આપી દેશે। બિલકુલ, આભાર હર્ષભાઈ અમારી સાથે જોડાવા માટે। તો જે પ્રમાણે ખંભાળિયાના કોલવા ગામની આ ગોચરની જમીન કે જ્યાં દબાણ ઉભું કરી દેવામાં આવ્યું છે, એવો આક્ષેપ એક તરફ ગ્રામજનો સરપંચ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ ઓપેરા ઉર્જા કંપનીના અધિકારી આપણી સાથે જોડાયા અને તેમના દ્વારા એ કહેવામાં આવ્યું છે કે અમે
મંજૂરી લીધી છે અને એ બાદ જ કામગીરી શરૂ કરવામાં આવી છે.